અક્કલ મઠા દેવી જેવી સ્ત્રી એટલે હું વિદ્યા વેવાણની વાત કરું છું. પણ વિદ્યા સાથે મારું અફેર નથી. મારા હારા ફેરા ફેરો તું તારી ઘરવાળી છે. હા ને એ કેવી રીતે ભૂલાય? વેવાણ તમે છે ને જરાય રોવામાં આવો. અને એલા એ દિવાકર તું છે ને આ બધા લફરા બંધ કરી દે, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. એમ તમને અનુભવ છે? હું છે ને કોઈ દી પારકા લોચામાં ભેરવાતો જ નથી હો. અચ્છા, તો અત્યારે આ શું કરી રહ્યા છો? ઈ તો હું તમને કોઈ દી પારકા માનતો જ નથી. હા, તો મેં જે કર્યું છે ને એને પણ હું લોચો માનતો જ નથી. વાત પછી ગઈ. મારા હારા કેવો ક્રૂર માણસ છો તું. અરે વિદ્યા વેવાણની આંખના આહોળા જોઈ દે, તને એની દયા નથી આવતી. તમને તમારી પત્નીના આંસુની દયા આવે છે? પણ મારી ગીતા રોવે શું કરવાની? અને અભ્યંકર, આ તમને બીજાના આંસુઓમાંથી ફુરસત મળે તો ઘરના ખૂણે ધ્યાન જાય ને. અરે તું મારું અપમાન કરી રહ્યો છે. હું છે ને ક્યારનો ટ્રાય કરી રહ્યો હતો, હમણાં સમજાયું. હવે તે મારું ખુલ્લું અપમાન કર્યું છે. કરેક્ટ. અપમાન હોય કે અફેર, હું કશું છુપાવતો જ નથી તમારી જેમ. મારે કઈ છુપાવવું પડે ને એવું કામ હું કોઈ દી કરતો જ નથી. હિંમત ઓછી પડતી હશે ને? જોઈ હવે આવા કોઈ મેણા ટોણા હું નહીં સાંભળી લાવું. એમ તો મારો અવાજ ન સંભળાય એના માટે તમારે મારાથી દૂર જવું પડશે. એટલે મારા હારા તું મને આઈ તારા ઘરમાંથી બાયણે વયું જવાનું કે છે? મારી વાતનો એ જ અર્થ નીકળે છે. ઠીક છે, હું વયો જાઉં છું. થેન્ક યુ. પારણું આ તરફ છે. વાહ 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 દિવાકર, હવા કાઢી નાખી અભ્યંકરની. પૂછ્યું તમને? જી આજ સુધી કોઈ દી નહોતું થયું. પણ હું તમને સારા વિચાર આવ્યા? ના, આજે મેં મારો ખરાબ દી જોયો. ઓલા દિવાકર ને ઘરે ગયો તો ને, તે મારા હરાએ મારા લુગડા ઉતારી નાખ્યા. હાય હાય, તો તમારાથી બોલાય નહીં કે તમે નાઈ લીધું છે? મૂર્ખી, મારી વાત તો અમે. મારું કેવું એમ છે કે વાંદરાએ મારું અપમાન કર્યું. અરે આજથી સુધી કોઈ ન કીધા હોય ને એવા એને મને કડવા વેણ કહીને મારું અપમાન કર્યું છે. અરે આ મેજર, રિટાયર મેજર અભ્યંકર જબનપુત્રનું અપમાન. હા, ભલે ભલે, મૂળ વાત પર આવો. ઓલી સોનાલી રૂપાલી વિશે દિવાકર વેવાય હું કે છે? તને મારા દુઃખ કરતા ઓલી સોનાલી રૂપાલીની વાતોમાં કેમ આટલો બધો રહ પડે છે? ના ના, મને તો આ વાત ગળે નથી ઉતરતી કે દિવાકર વેવાય જેવા માણસનું કોઈને હારે લફડું હોય. તો ગળું મોટું કરાવી લે. તમને શું લાગે છે? અપમાન. કેમ? દિવાકર વેવાયનું લફડું હોય, જો કે મને ખાતરી છે કે નથી, પણ જો હોય તો તમારું અપમાન કેવી રીતે થયું કહેવાય? વિનંતી કરું છું કે પાછી વાત ઉખેડતી નહીં, કારણ કે મારામાં હવે સહન શક્તિ જરાય રહી નથી. તો વિટામિનની ગોળી લઈ આવું? ગીતા, આ તારી વાતો સાંભળીને મને હવે સમજાય છે કે આ મારો હારો માણા બીજા લફરામાં કેવી રીતે ફેરવાઈ જાય છે. એ વળી હું? એટલે શું છે કે તું જે રીતના કોઈ પણ સવાલના બુદ્ધિ વાપરા વગર ફટાફટ જવાબ દેવા માંડે છે ને, એવી બાયડી જેની હોય ને એ મારો હારો કોક બીજી બાઈમાં તરત જ ફેરવાઈ જાય. જો કે ઓલો દિવાકર આ બાબતમાં ભારે નસીબદાર છે. મને તો એ મારા હારાનું કેરેક્ટર જ ખરાબ લાગે છે. અરે, તમે વેવાય વિશે આવી વાત કેવી રીતે કરી શકો છો? કેમ ન બોલી શકું? એ મારા હારે ધંધા જેવા કર્યા છે. હું આગળ નહીં સાંભળી શકું.
તમને મારા સમજે. એમાં હમ ખાવા જેવી ક્યાં ગંભીર વાત આવી? મને બહુ માન છે એટલે. કોના ઉપર માન છે? તમારા ઉપર. રાઈટ હજી વધારે માન રાખ. પણ મને ઈ મારા હારે દિવાકર વિરુદ્ધ કેમ કાંઈ બોલવા નથી દેતી? એ તો એવું છે કે એમાં હા બોલનારા તમે છો ને એટલે. આ મારું હારું તું હું બોલસ ને ઈ જ મને સમજાતું નથી. હવે મારો દુઃખ કહો તો દુઃખ પણ એ જ છે અને સુખ કહો તો સુખ પણ એ જ છે. તમે સમજદાર થશો તો મારી મુશ્કેલીઓ વધી જાય એનું હું. મારું હારું આજનો દી છે ને બધાયના અપમાન સહન કરવાનો જ છે. અભ્યંકર જોબન પુત્રા. સંદીપ આ બધું શું છે? ઓહ તો હવે તું રસ્તે કમાલ સસ્તે में टाइप નો ફેરીવાળો બની ગયો. ના ના દિશા, મારું નવું સૂત્ર છે, ગિફ્ટ હે સસ્તે લે લો હસ્તે. ઓહ તો આ બધી ગિફ્ટ છે. હા, મેં તો નતું કીધું મારા ગિફ્ટના નવા બિઝનેસ વિશે. આજો કેવો ચાલી પડ્યો. પણ કેવી શુલ્લક વસ્તુઓ છે સંદીપ. આવી ગિફ્ટ કોણ કોને આપે? અરે દિશા, ગિફ્ટ તો માત્ર બહાનું છે, બાકી મળવાનું કારણ જ મજાનું છે. વાહ 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 વાહ. એટલે ગિફ્ટ વેચતા વેચતા હવે તું આ ફૂટપાથ છાપ શાયરીઓ પણ બોલવા માંડ્યો. ના ના દિશા, જો તને સમજાવું, મોંઘી ગિફ્ટ હોય ને એ લાઈફમાં મોટા મોટા પ્રસંગો અપાય, અને લાઈફમાં મોટા મોટા પ્રસંગો બહુ જ મોટા ગેપ પછી આવતા હોય, અને નાના નાના પ્રસંગો તો આવે જ રાખે. જો હવે બોયફ્રેન્ડે ફોન કટ કરી દીધો, એમાં ગર્લફ્રેન્ડ રિસાઈ ગઈ, આપો ગિફ્ટ. હવે ગર્લફ્રેન્ડ આવતી હોય ને ટ્રાફિક મળ્યો અને મોડું થઈ ગયું, એમાં બોયફ્રેન્ડ રિસાઈ ગયો, આપો ગિફ્ટ. નાની બેનને એક્ઝામમાં 80% આવ્યા, આપો ગિફ્ટ. પપ્પાએ પોકેટ મની વધારી દીધી, આપો ગિફ્ટ. ઓકે ઓકે હવે બસ કર. તો લાઈફમાં આવતે નાના નાના પ્રસંગોમાં લોકો નાની નાની ગિફ્ટ શોધતા હોય છે. ને આ શું ફૂટપટ્ટી? અરે આ ફૂટપટ્ટી એક પતિને એની ટીચર પત્ની માટે જોઈએ છે. એની પત્ની ટીચર ઓફ ધ મંથ બની, તો મને પૂછે શું આપું, મેં તો લઈ જા ફૂટપટ્ટી. ને આ શું થર્મોમીટર? અરે આ થર્મોમીટર પણ એ જ માણસને જોઈએ છે. એનું છે ને એક નર્સ જોડે અફેર ચાલે છે. તું આવા લોકોને ગિફ્ટ આપીશ? આપીશ નહીં, વેચીશ. પણ કોઈ માણસ પત્ની હોવા છતાં અફેર કરે તે તું આવા લોકોને સપોર્ટ કરે છે સંદીપ? અરે દિશા, એ લોકો મારા બિઝનેસને સપોર્ટ કરે છે મારી ગિફ્ટ ખરીદીને. છી, તને શરમ આવી જોઈએ સંદીપ. આજે આવા અફેરને કારણે કેટલા બધા સંસાર ભાંગી રહ્યા છે ને તને તારા બિઝનેસની ચિંતા છે. દિશા, આમ તો છે ને તું બહુ જ બોર વાતો કરતી હોય છે, પણ આજે તું મહાબોર વાતો કરે છે. સત્ય હંમેશા બોર જ હોય, એટલે સત્ય હંમેશા કડવું જ હોય. વાહ 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 દિશા દેવી, તમે સંન્યાસ લઈ લીધો છે, એટલે તમે આવીને અમને હવે લેક્ચર આપશો? તું મજાક કરે છે? શરૂઆત કોણે કરી? શોક ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી. હવે તું કહેવત પણ બોલીશ? હા, એ તમે આવીને બોર વાતો કરી શકો છો. તમારામાં કઈ માણસાઈ જેવું છે કે નહીં? એક તો અહીંયા મારો નવો બિઝનેસ સેટ કરું છું અને તું આવીને લેક્ચર આપે છે. સોરી ને સંદીપ, પણ હું પપ્પાના અફેરથી બહુ જ ડિસ્ટર્બ છું. તારા પપ્પાનું અફેર? શું વાત કરે છે? હા યાર, સોનાલી રૂપાલી નામની કોઈ છોકરી છે. સોનાલી અને રૂપાલી? આ બંને એક જ છોકરીના નામ છે. ઓકે ઓકે, પણ તારા પપ્પાને અફેર? હું દિવાકર અંકલને કેટલું અંડર એસ્ટિમેટ કરતો હતો. એટલે તું પપ્પાની આ હરકતથી ઇમ્પ્રેસ થયો? ના ના દિશા, ઊંધું. દિવાકર અંકલથી કોઈ ઇમ્પ્રેસ થયું હશે તો જ એમનું અફેર થયું હશે ને. વાહ, આમાં વાહ કરવા જેવું શું છે? અરે દિશા, આજકાલ અફેર કરવું કોઈ ખાવાનો ખેલ નથી, અને એ પણ પરણ્યા પછી. પણ સંદીપ, તને આ વાત ખરાબ નથી લાગતી? અરે એમાં ખરાબ લગાડવા જેવું શું છે? અરે અફેર કરવા માટે તો અક્કલ જોઈએ, પૈસા જોઈએ, ટાઈમ જોઈએ અને સારી પર્સનાલિટી જોઈએ. આમાંથી કઈ વાત પર ખરાબ લગાડાય? હા, અરે હું તો કહું છું, દુનિયામાં દરેક માણસનો અફેર હોવો જોઈએ. એથી દુનિયામાં શું ફેર પડશે? મારી ગિફ્ટ વેચાશે. જો મહિનામાં અફેર દીઠ ઓછામાં ઓછી 8 ગિફ્ટ જાય. જો પહેલી તો જેની સાથે અફેર છે ને, બીજી ઘરવાળીને ખુશ રાખવા માટે, ત્રીજી અફેર વાળી રિસાઈ જાય ને તો એની માટે, અને ચોથી અફેરના વિશે ઘરવાળીને શંકા જાય ને તો એને ખુશ કરવા માટે, અને પાંચમી બકવાસ બંધ કર. હા હા ઓકે. એ હું શું કહું, મારે દિવાકર અંકલને તો મળવું જ પડશે. હા તો મળ ને. પણ કામ શું છે? એ હવે મારા પોટેન્શિયલ ગ્રાહક થઈ ગયા છે, એ પણ હવે અફેર ચંદ્ર છે ને. શટ અપ, બેશરમ. અને મને કોઈ એવો આઈડિયા આપ કે હું પપ્પાને પાઠ ભણાવી શકું. ઓહ, એમ વાત છે. હા, કઈ સૂજે છે તને? દિશા,
તું કંઈક એવું કર જેનાથી દિવાકર અંકલની રાતની ઊંઘ આરામ થઈ જાય. તેનાથી શું થશે? જો રાતની ઊંઘ માણસ માટે એવી જરૂરિયાત છે કે એને મેન્ટલી અને ફિઝિકલી ફિટ રાખે છે. જો માણસ સૂઈ જ ના શકે તો તરત જ ઢીલો પડી જાય. હા યાર, ગુડ આઈડિયા. થેન્ક યુ સંદીપ. આ તો શું કરી રહ્યો છે? પપ્પાનો બહિષ્કાર. જો પપ્પા નવા સંબંધો જોડી રહ્યા છે ને તો હું એમના જૂના સંબંધો કાપી નાખીશ. તું શું ગાંડા વેડા કરે છે? તને ખબર છે ને આપણી પાસે આ ફોટાની કોઈ નેગેટિવ નથી. હવે આ ફોટાની નેગેટિવની શું જરૂર છે? અહીંયા પપ્પા આખા ને આખા નેગેટિવ થઈ ગયા છે. આ ફોટો આપ મને. નહીં આપું. પહેલા તું કટર બાજુમાં મૂક. ચાલો. પપ્પાએ મને ખૂબ મોટો શોખ આપ્યો છે. તને ખબર છે પપ્પા મારા માટે આદર્શ હતા, આદર્શ. અને આજે સાવ મારી નજરમાંથી ઉતરી ગયા છે. પાર્થ, તું જરા ઓવર રિએક્ટ કરી રહ્યો છે. ઓવર રિએક્ટ? અરે ચારુ, પપ્પાએ આ ઉંમરમાં અફેર કર્યું છે. અફેર કઈ ભજીયા નથી તળ્યા. પણ આપણને ખરી હકીકતની શું ખબર? શું ખબર એટલે? અરે તું તો એસએમએસ લઈ આવી હતી બધાની વચ્ચે, કેમ ભૂલી ગઈ? હા, એ વાત સાચી. પણ તને ખબર છે આ સોનાલી રૂપાલી કોણ છે? કોઈ મજબૂરીમાં પણ અફેર કર્યું હોય. મજબૂરીમાં અફેર? તું શું બોલે છે ચારુ? અરે મજબૂરીમાં કોઈ ખૂન કરે, ચોરી કરે, જુઠ્ઠું બોલે. અફેર અફેર શું કામ કરે? પાર્થ, આપણી એ લાઈન નહીં તો આપણને શું ખબર? ચારુ, તું પપ્પાનો બચાવ કરે છે? ના, હું માત્ર એ કહેવા માંગુ છું કે કોઈ પણ માણસે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એક મિનિટ ચારુ, તું મને ક્લિયર શબ્દોમાં કહે કે પપ્પાની આ હરકતથી તને જરાય ખરાબ નથી લાગ્યું? ના, હા, ચિંતા જરૂર થાય છે. ચિંતા? કોની ચિંતા? પપ્પાજીની, મમ્મીજીની. અરે પણ આમાં ચિંતાની વાત ક્યાં આવી? પપ્પાએ ગુનો કર્યો છે, મમ્મીને દુઃખ પહોંચાડ્યું, વાત ક્લિયર છે. પણ તું એ તો વિચાર, પપ્પાજી છે તો સમજદાર. હતા. સમજદાર છે નહીં, હતા. એક મિનિટ. અફેરના ન્યૂઝ પહેલા પપ્પાજી તને સમજદાર લાગતા હતા કે નહીં? હા. તો વિચાર, આવી સમજદાર વ્યક્તિ આવી ભૂલ કરી શકે? જો કરી જ છે ને. પણ તને તો બસ પપ્પાજીની ભૂલ જ દેખાય છે. કોઈ કારણ પણ તો હોઈ શકે. મમ્મીજી પ્રત્યે કોઈ ફરિયાદ પણ હોઈ શકે. લે, આ વળી હવે નવું. કેમ નહીં હોઈ શકે? હા, ના, હોઈ શકે ને, હોઈ શકે. પણ તું મને એમ કે પતિ પત્ની વચ્ચે પ્રોબ્લેમ હોય એટલે કોઈ બાર અફેર કરે ચાલે? ચાલે એમ નહીં, પણ સમજી શકાય. ઓકે, તો કાલે તારી અને મારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ થશે તો તું પણ કોઈ બાર અફેર કરીશ એમ? ઓહ, આ તો હું જ ફસાઈ ગઈ. તને એમ લાગે છે કે હું અફેર કરીશ? ના, તારી થિયરી પ્રમાણે તો લાગે છે કે અફેર કરીશ. તને મારી થિયરીમાં દમ નથી લાગતો? લાગે છે ને, લાગે છે. પણ એક્ચ્યુઅલી જો કાલે અને તારી મારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો ને તો હું પણ તારી થિયરી પ્રમાણે જ વર્તીશ. એટલે તું અફેર કરીશ? હા, તે તો હમણે કહ્યું કે સ્થિતિ સમજી શકાય. બરડો ભાંગી નાખીશ તારો ગુંબા મારી મારીને. જોયું, પોતાની વાત આવી એટલે સમજદારી હવા થઈ ગઈ ને. પાર્થ, હું માત્ર એટલું જ કહું છું કે તું પપ્પાજી પર આમ ગુસ્સો ન રાખ. ગુસ્સો? અરે એમને તો હું બરાબર પાઠ ભણાવીશ, અને એ પણ દિશાની હેલ્પ લઈને. ઓહો, આ નાટકમાં હવે શું શું થશે? અસર મમ્મીજીને થવી જોઈએ, પણ અહીંયા તો પાર્થ જ વધારે અપસેટ થઈ ગયો. હવે અરે શું માંડ્યું છે તમે લોકો? સરપ્રાઈઝ! વેરી ગુડ. વરાંડો તો આવી ગયો છે, પણ હવે સરપ્રાઈઝ ક્યાં છે? આ જુઓ, આ છે તમારી સરપ્રાઈઝ. આ તો પથારી છે, આમાં સરપ્રાઈઝ શું? સરપ્રાઈઝ એ છે કે એ વરાંડામાં છે અને એ તમારી પથારી છે. ક્યાં? એક મિનિટ, એટલે મારે શું આ વરાંડામાં સુવાનું છે? આવી બકવાસ વાત છે ને મેં આજ સુધી મારી જિંદગીમાં સાંભળી નથી. આ કઈ ટાઈપની મજાક છે? આ ઉંમરે તમે અફેર કરો ને એ પણ એક બકવાસ વાત છે જે અમે લોકોએ નથી સાંભળી. અને આ મજાક નથી. એક મિનિટ, હું મારી રૂમમાં શું કામ ન સુઈ શકું? ત્યાં શું પ્રોબ્લેમ છે? તમારી રૂમમાં મમ્મી સૂતા છે જે ડિસ્ટર્બ થવા નથી માંગતા. નહીં, વિદ્યા તો દિશાના રૂમમાં સુવાની હતી. હા, પછી અમે વિચાર કર્યો કે અફેર પપ્પા કરે અને રૂમ મમ્મી છોડે, એ ક્યાંનો ન્યાય?
અને આ જે મારી સાથે અત્યારે અહીંયા થઈ રહ્યું છે એ પણ ક્યાંનો ન્યાય? તમારા જીવનમાંથી મમ્મીને કાઢી મૂકો એ ચાલે, અને મમ્મી તમને રૂમ માંથી કાઢી નાખે એ ન ચાલે? અરે જીવન કરતા રૂમ બહુ નાની વાત કહેવાય પપ્પા. પણ પાર્થ બેટા, હું આ વરાંડામાં કેવી રીતે સૂઈ શકું? મને અનુભવ નથી, હું શું ટિપ્સ આપું તમને? સોરી પપ્પા. નહીં ટિપ્સ નહીં બેટા, અંદર જવાની રજા માંગુ છું. ઓહો, ઘરવાળાઓની રજા લઈને તમે ક્યારથી કામ કરવા માંડ્યા પપ્પા? ઈશા, આ ટાઈમ છે ને મેણા ટોણા મારવાનો નથી, સમજી ને? અરે એકદમ બરાબર બોલે પપ્પા. દિશા, અત્યારે સુવાનો ટાઈમ છે. ચાલ તું. પ્લીઝ 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 તમે લોકો છે ને પ્લીઝ મારી સાથે આવો જુલમ નહીં કરો. અરે અહીંયા વરાંડામાં ઠંડી પ્લસ મચ્છર પ્લસ આ કૂતરાઓ, અને મેં એવું સાંભળ્યું છે કે ભૂત પણ હોય છે. પપ્પા, આવી મામૂલી વાતોનો પ્રોબ્લેમ મામૂલી લોકોને થાય. તમારા જેવા અફેર બહાદુરને ન થાય. અરે પણ એ તો વિચારો કે હું વરાંડામાં કઈ રીતે સૂઈ શકું. તો જાઓ, સોનાલી રૂપાલીજીના ઘરે સુઈ જાઓ. પણ એનું શહેર આ ઘરમાં નથી, એટલે કે એનું ઘર આ શહેરમાં નથી. બેડ લક પપ્પા. પ્લીઝ પ્લીઝ તમે લોકો મારી વાત સાંભળો ને. પપ્પા, બધું વાતો આપણે સવારે કરીશું. દિશા બેટા, હું અહીંયા નહીં સૂઈ શકું. હવે તમને ખબર પડશે બીજાની ઊંઘ હરામ કરવી એટલે કે શું. ગુડ નાઇટ. હેપી મચ્છર નાઇટ. મારી પથારી આ વરાંડામાં ફેંકીને મને ગુડ નાઇટ હેપી મચ્છર નાઇટ કરીને આ લોકો જતા રહ્યા. મેં મારી પથારી ફેરવી નાખી છે આ લોકોએ. હવે આ વરાંડામાં ઠંડી સાથે લડું, મચ્છર સાથે માથું મારું, કૂતરાઓ ભગાવું કે પછી ભૂત? ભૂત. પાર્થ બેટા, ચારુ બેટા, પાર્થ ક્યાં છે? શું થયું પપ્પાજી? પછી આવું છું. પપ્પાજી એક મિનિટ, આ જો મેં શું લખ્યું છે. બેટા પ્લીઝ, ખૂબ કંટાળ્યો છો, અત્યારે વાંચવાનો ટાઈમ નથી. અફેરની વાત છે પપ્પાજી, વાંચો તો ખરા. ફૂલ જોઉં છું બાગમાં અને મન થાય છે કે તને મળું. ખીલી જાઉં છું ફૂલની જેમ, વાદળ જોઉં છું ગગનમાં અને મન થાય છે કે ઉડી જાઉં તારો હાથ ઝાલીને આ ધરતીથી દૂર. બેટા પપ્પાજી પૂરું વાંચો તો ખરા, બસ થોડું પતવા જ આવ્યું છે. અરે જુલમી વાલમિયા, આ કેવી ફસાવી તે મને. દિલ મારું ને ધડકન તારી, જાણે સેલફોન મારો ને બેટરી તારી. શમણા મારા અને આંખો તારી, જુવાનીના ઘાટ પર જોઈ કેટલી વાટ મેં તારી. હવે તો બસ દરવાજો તારા ઘરનો ને વાગશે ડોરબેલ મારી. કેવું લખ્યું છે મેં પપ્પાજી? સરસ સરસ, પણ સરસ? ફક્ત સરસ? મેં આટલી મહેનત કરીને આ સોનાલી રૂપાલીનો બીજો રોમાન્ટિક SMS તૈયાર કર્યો છે. કેટલો કલરફુલ મેસેજ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને તમે ફક્ત સરસથી કામ ચલાવો છો. ના ના ચારુ બેટા, આ પ્રેમ પત્ર સરસ છે જ નહીં, મહાન છે, અદ્ભુત છે, ગ્રેટ છે. આ પ્રેમ પત્ર જો લૈલાએ મજનૂને લખ્યો હોત ને તો આજે લૈલા છે ને આ પ્રેમ પત્રના કારણે ઓળખાત. આજ પ્રેમ પત્ર શાહજહાએ જો મુમતાઝને લખ્યો હોત ને તો તાજમહેલને બદલે આ પ્રેમ પત્રનું માન વધારે હોત. પ્રેમ નામનો જો કોઈ દેશ હોત ને તો આ પ્રેમ પત્ર એનું રાષ્ટ્રગીત હોત. ઓકે પપ્પાજી, ઓકે. હા, વધારે થઈ ગયું. ના ના, આગળ સાંભળ. બે રાષ્ટ્રના લશ્કર લડતા હોય ને અને બોર્ડર પર જઈને જો આ પ્રેમ પત્ર સંભળાવવામાં આવે ને તો બંને દેશના સૈનિકો છે ને પોતપોતાની બંદૂકો મૂકીને પોતપોતાની પ્રેમિકાઓને મળવા યુદ્ધ છોડીને ભાગી જાત. ઓકે પપ્પાજી, ઓકે. આટલું બધું શું કામ બોલો છો? મને એમ થયું તમને ગમશે. મેં દિલથી આ પત્ર ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તમે મજાક ઉડાવો છો. નહીં ચારુ બેટા, ખરેખર હું આ પત્રની મજાક જરાય નથી ઉડાવતો, પણ સંજોગોએ છે ને મારી હાલત જોકર જેવી કરી નાખી છે. આખી રાત મને મચ્છરો જે કરડ્યો છે. તને ખબર છે ચારુ, આખી રાત મેં છે ને વરાંડામાં વિતાવી છે. જાણે છે શું કામ? હા પપ્પાજી, જાણું છું. તમારા અફેરની વાતથી બધા નારાજ છે. એક્ઝેક્ટલી, અને એટલે જ આ અફેરના નાટક પર પડદો પાડી દેવાનો સમય હવે આવી ગયો છે. પણ આટલું જલ્દી? બેટા જરા સમજ,
પેલી વિદ્યાની હાલત તો જો તું, હું એને આટલી દુખી નથી જોઈ શકતો. હજી હમણાં તો રંગ જામ્યો છે, મજાની શરૂઆત થઈ છે. બેટા તારા માટે મજા છે, પણ સજા હું ભોગવી રહ્યો છું. આ એક SMS ને કારણે છે ને હું આખી રાત ઠંડી, મચ્છર અને કૂતરાઓની વચ્ચે વિતાવી રહ્યો છું. આ બધું ક્યાં સુધી ચાલશે બેટા?